આ ખરેખર જીવનની બહુ મજા જો. અને અમુક જગ્યાએ અમે આવી ક્યાંય વ્યસનની વાતો કરીએ તો મારા દીકરા અમને શાયરીમાં વાત કરે કે હમ નહીં પીતે તો યારો કઈ મોસમ તક નહીં પીતે. વાહ, કે હમ નહીં પીતે તો કઈ मौसम तक नहीं पीते और बैठ जाते तो किसी से कम नहीं पीते. આવી શાયરીની અંદર પછી વાહ વાહ કરવી પડે, પણ એને અમારે જવાબ દેવો પડે કે જામ ઉપર જામ પીને से क्या फायदा यारो, ये जाम ऊपर जाम पीने से क्या फायदा यारो, रात को चढ़ेगी सुबह उतर जाएगी, किसी सदगुरु या राम की नाम की प्याली पी बाप तेरा जीवन सफल हो जाएगा. સાહેબ મારે તમારે જીવનની અંદર પ્યાલી પીવી હોય ને તો એવી કોઈ રામ નામની પ્યાલી પી લો સાહેબ. હવે આપણા મહાપુરુષો થઈ ગયા છે સાહેબ, એનું જીવન ચરિત્ર વાંચી અને ક્યારેક કદાચ ઝાંખી થાય ને એક એક ડગલું તમે હું ભરી લેજો સાહેબ, અને જીવનની અંદર સત્કર્મ થઈ જાય ને તો આ તમારું મારું જીવન ધન્ય બની જાય. ને અમારા બહેનોની ફેશન, આ બહેનો અમારા કોઈ બ્યુટી પાર્લરમાં જાય જ નહીં. આ ભગવાન આટલા બધા રૂપ આપ્યા તોય બહેનોને સંતોષ જ નથી. હમણાં એક બેન તો કટલરી વાળાની દુકાને ગયા, કટલરી વાળાની દુકાનમાં જઈને કટલરી વાળા ભાઈને કીધું આ ફોટો સારો રાખતા હોય તો. કટલરી વાળાએ કીધું શું બેન, એ કે સારા મોડલના ફોટા રાખો, કટલરીની દુકાનમાં હું આવા ફોટા રાખો છો, બાગડા જેવી દેખાય છે, વાળ વિકર થઈ ગયા છે, આવા ફોટા રાખો છો. કટલરી વાળાએ ધીમે રહીને કીધું બેન એ ફોટો નથી કે તો કે અરીસો છે. અડધું બે દી પછી સમજાય. આ સાહેબ મજા જો. આ બ્યુટી પાર્લરમાં તો હું ક્યાં ના પડું બેન, જવું જ જોઈએ. હા, અમુક અમુક ઉંમરે જાય તો વાંધો નહીં, અમુક અમુક તો 70 વર્ષના માડી લીંબુ જેવડી અંબોડી હોય અને પછી જે પાર્લરમાં ઉપડે સાહેબ, અને પછી જેને કે વેક્સ કરી દેજો વેક્સ. હવે માડી વેક્સ કરવાનો જમાનો ગયો. આ ભગવાનની કઈ ભક્તિ કરી લે સાહેબ, અને ભક્તિ કરે ને એ તમારા ને મારા ભેગું આવે. અમારા પાનબાઈ અને ગંગા સતીને એનો કયો સરસ મજાની વાત કે વીજળીના ચમકારે મોતીડા પરવીલ્યો પાનબાઈ, અચાનક અંધાર આવશે. જીવનનું ક્યારે અંધારું આવે એનું મને તમને કઈ નક્કી હોય? આ વિજ્ઞાનનું જે સંશોધનને કાયમના વંદન કરવું પડે કે એક બાજુ તમે એમ કહો છો કે અમારી બેનો દીકરીઓ સ્ત્રી ગર્ભ ધારણ કરે એટલે મેડિકલ ચેકઅપ થાય અને એમાં તરત તમને નિદાન થઈ જાય કે આ જે બાળકનું પોષણ થાય એની પરિસ્થિતિ કેવી છે, બધું એનું નિદાન થઈ જાય. મેલ ફિમેલ એનું પણ નિદાન થઈ જાય. એનાથી વિશેષ જો આગળ વાત કરીએ તો એ બાળકનો જન્મ ક્યારે, આ મહિનો આટલાથી આટલી તારીખ સુધીમાં થશે અને 100% એ વિજ્ઞાન સાચું પડે. એ બાળકનો જન્મ એથી એ તારીખમાં થાય. જન્મ થાય વિજ્ઞાન સાબિત કરી શકે કે આ બાળકનો જન્મ થશે આ સમયની અંદર, પણ એ બાળક તો અમર પટો લઈને આવ્યો નથી. એક ના એક દિવસ એને દુનિયા છોડીને જવાનું છે. આયા હે સો જાયેગા રાજા રંક ફકીર, આયા હે સો જાયેગા રાજા રંક ફકીર, કઈક સિંહાસન ચડ ગયે કઈ બંધ ગયે જંજીર. સાહેબ કોઈ વ્યક્તિ અમરપટ્ટો લઈને આવ્યો નથી, આવશે પણ નહીં. અને બાળકનો જન્મ થયા પછી જેની શરૂઆત હોય એનો અંત હોય, જે પુષ્પ ખીલે એમ કરમાય, એમ જીવન મરણ આ જીવનની સનાતન સત્ય ઘટનાઓ છે સાહેબ. હા, એટલે એ બાળકનો જન્મ થાય એનું એક ના એક દિવસ તો મૃત્યુ છે. ક્યારે છે, કઈ જગ્યાએ છે, કેટલા વર્ષ પછી છે, એમાં વિજ્ઞાનને ક્યારે સફળતા મળી નથી ને સાહેબ મળશે પણ નહીં સાહેબ. એટલે આપણા જે કાંઈક વડીલો વાતો કરી ગયા, મહાપુરુષ આવી વાતો કરી ગયા, એક પણ એને તમારે મારે આમ કંડારી લેવાય સાહેબ. અત્યારે તો ઘણી વાર હું કાયમના માટે મારી વેદના ઠાલવું છું કે સાહેબ આ રોડ પર અકસ્માત થાય ને, મોબાઈલ આવી ગયા, સુવિધા આવી ગઈ, પછી તમે જોજો એને સારી રીતે જો તમે એને યુઝ કરો ને તો આનંદ જ છે. હા, પણ ઘણી વખત હું તો જોઉં છું સાહેબ, અકસ્માત થાય, માણસ ઘાયલ થઈને પડ્યો હોય અને એમાં બધાએ એમ કે છે ત્યાંથી મોબાઈલમાં વિડીયો ઉતારે, ફોટો પાડે, ગ્રુપમાં શેર કરે, પણ પોતે હેલ્પ નથી કરતા. 50 જણા હોય ત્યાં કદાચ માંડ 2 જણા હેલ્પ કરતા હોય. આ પોતે મારી નજરે જોયું છે. અને ઘણા માણસ એવા છે કે એનાથી જોઈ નથી શકાતું બ્લડ, એવા પણ છે સાહેબ. એટલે કહેવાનો ભાવ એમ છે કે તમને આવો વિચાર આવે, મોબાઈલ વળી પાછો ગ્રુપમાં મેસેજ કરે કે આ જગ્યા ઉપર અકસ્માત થયો, પ્લીઝ હેલ્પ. હવે તું ત્યાં છે તો તું પેલા કર ને હેલ્પ. એને એવો વિચાર આવે, પણ વિચાર ક્યારે આવે સાહેબ? આવા કઈક સારા આવા પ્રસંગની અંદર તરબોળ થયા હોય ને તો આવો વિચાર આવે. જેવી જેવી તમારી ને મારી જીવન જીવવાની તૈયારી હોય ને એવું જ ફળ મને તમને મળે સાહેબ. અને આ દુનિયાની અંદર જયારે આપણા દેશની મજા ઈ છે સાહેબ, પહેલેના માણસો કેવા લાગણીશીલ સ્વભાવના, એકાબીજાને મળતા, હા કાંઈ એવી સગવડ નહોતી તો એ આનંદ કેવો કરતા. અને અત્યારના માણસને તો આનંદ જ નથી. આ કોઈ જગ્યાએ પ્રસંગમાં જાય તમે જોજો ખરા,
અને અત્યારે લગ્ન સિઝન હાલે સાહેબ, બહુ મજા છે. અત્યારે આ કમુરતા છે, થોડોક બ્રેક, તો એ અમુક જગ્યાએ બહબાટી બોલો. હમણાં એક ભાઈ મને પૂછવા આવ્યા, મને કે નરેશભાઈ આ દાંપત્ય જીવન એની વ્યાખ્યા શું? મેં કીધું એની વ્યાખ્યા કાંઈ હોય નહીં. મને કે એમ થોડું, આ દાંપત્ય જીવન કોને કહેવાય? મેં કીધું સાહેબ જેના લગ્ન થાય, પતિ પત્ની બે ભેગા થાય. મને કે હા, પછી ધીમે ધીમે પતિનો નીકળી જાય તો એને કહેવાય દાંપત્ય જીવન. મને કે એવું? અમે કહ્યું હા. મને કે તમારે કેમ છે? એ પાછું અમને પૂછવા આવે. સાહેબ આ જીવનની મજા છે. અમુક અમુક માણસ જડકટા હોય ને મોંઘવારી અસર નથી કરતી. આ ઈશ્વર બુદ્ધિ જે મને તમને આપી છે ને, એ તો પરમ કૃપાળુ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે છે. ને કવિએ જયારે પોતાની જાજા વેદના લખી છે, હે આ મંદિરમાં માણસ જાય છે, મંદિર કરોડો રૂપિયાના બને છે, પણ એમાં એના ભાવ નથી સાહેબ. અને ત્યારે જ અંદર ઠાકરજી પણ બેઠો હોય, ભગવાન કૃષ્ણ બેઠો હોય, એ વિચાર કરે શું કે ધરતી ઘાણે જેના એ જ માથા મહાણે એવા પાડિયા થઈને પૂજાવું રે ગણવયા મારે ઠાકોરજી નથી થાવું. ગણવયા મારે ઠાકોરજી નથી થાવું. પૂજાવું રે ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ભગવાન અંદર બેઠો હોય સાહેબ, એને મૂર્તિમાંથી અવાજ, કવિ એને જીવંત કરે છે સાહેબ. જ્યાં નો પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. સાહેબ એ ભગવાન પોતાની વેદના ઠાલવે છે કે ધડ ધીગાણે જેના. એક સમય કેવો હતો આપણો, આ દબાંગ દબાંગ કરીને ઢોલ, એમ કહેવાય કે ધીગાણાનો ઢોલ વાગતો હોય, અને એમાં નવી પરણેલી જ્યાં નવ બધું, હજી તો એમ કહેવાતું હોય કે એનો ચાંદલો નો પૂછાયો, એને મહેંદી હાથની મહેંદી નો સુકાણી હોય, અને એક જો દેશના માટે આવી હાકલ પડે ને, અને ત્યારે ઈ શક્તિ એમ કે છે જાઓ મારા વાલા, આ જાઓ, જગદંબા તારી રક્ષા કરશે, આ દુશ્મનોનો દાંત વાળી દેજે સાહેબ. અને એવા જે પાડિયા થયા છે ને એવું પૂજાવું છે. પણ સાહેબ હવે આ મૂર્તિમાં હું એકલો અકળાય છે સાહેબ. ભગો જટ મોને જમના કિનારે જઈ વ્રજમાં હોવા સડી વગાડો. જવગો જટ મોને જમના કિનારે જઈ વ્રજમાં હોવા સડી વગાડો. અને ગઈકાલે ને આજે દ્વારકાની અંદર અમારો આહિર સમાજનો એક મહારાસનું આયોજન. આમ તો 37,000 આહિર રાણીની રજીસ્ટ્રેશન હતું, પણ સાહેબ 45,000 આહિર રાણી લાઈવ તમે જોયું હશે કદાચ કોઈ કે 45,000 આહિર રાણી મહારાસ ની અંદર ભાગ લઈ અને કૃષ્ણ પરમાત્માને જ્યાં યાદ કર્યા છે સાહેબ. એ 2 દિવસની ધન્ય ઘડી ધન ભાગી આજે કાર્યક્રમ પૂર્ણ થાય છે સાહેબ. અને એટલે 11 વર્ષ અને 52 દિવસ જ્યાં ગોકુળના ગોંદરે જે કૃષ્ણએ કેવી રાસ લીલા કરી છે, એનું જીવન કેવું છે સાહેબ. એનું જીવનની અંદર ઝાંકી કરીએ તો 5,500 ના વર્ષના વાણા વયા ગયા. મને તમને એમ થાય એ જે વાત કરે તો હજી કૃષ્ણ કાઢ્યો મારી તમારી સામે રમે છે એવો તમને અહેસાસ થાય. 125 વર્ષ જેનું આયુષ્ય, અને એમાં તમને મને શું બાકી રાખ્યું છે એને દેવામાં. ગીતાની અંદર જે કાંઈ જ્ઞાન દીધું છે સાહેબ, પણ સાહેબ વિશ્વાસ નથી. અત્યારના સમયની અંદર કૃષ્ણ પરમાત્મા જે કહી ગયા, ભગવાન રામ કહી ગયા, આવા મહાપુરુષો સ્વામી વિવેકાનંદજી કહી ગયા, એના ઉપર ભરોસો નથી સાહેબ. અત્યારે જે બધા નીકળ્યા છે ને ટીવી ઉપર, અને એના ઉપર ભરોસો.
આ ઘણા નથી આપણે ટીવીમાં જોતા. એક બાબા પાસે એક બેન રડતા હતા. बाबा जी प्रश्न करे क्या हुआ कि मेरी नौकरी चली गई. नौकरी चली गई कितना साल हुआ. कितना साल नहीं 6 महीना हुआ. चली गई कोई बात नहीं. तूने खमन खाया था. लेली रोड़ती रड़ती के हाँ बाबूजी खाया था ना. तो उसमें हरी मिर्ची खाई. नहीं बाबूजी हरी मिर्ची नहीं खाई. तो अगली बार खमन खाना साथ में हरी मिर्ची खा लेना नौकरी मिल जाएगी. આટલી વાત ઉપર નોકરી મળી જાય. પણ વિશ્વાજી રડતી રડતી બેસી જાય. પણ સાહેબ તારા કર્મ છે અને એક એક ડગલો માંડી ને વિશ્વાસ સાથે માંડી દેજો સાહેબ. અને આને આવી જે વેદનાઓ હોય સાહેબ એને હૃદયની અંદર સંગ્રહ કરી દેજો સાહેબ. અને આમાં તો બહુ સરસ મજાના આવા તો ભજનોને આમ તો કડી વધારે હોય પણ સમયને લઈ. કારણ કે અત્યારે માણસોને કેવું કે બધા ટેસ્ટના પ્લેયર છે. તમે પણ છે અમે પણ છીએ પણ સમય કોની પાસે એટલે 2020માં અને હવે તો T10 આવી ગયું એમાં ટેસ્ટનો રમવાનો કોઈને એટલો સમય નથી. પણ જેવો જેવો ભલે એમ કહેવાય કે 2020 હોય કે T10 હોય પણ જે કાંઈક મને કારણ કે સમય તમારો ને મારો એવો થઈ ગયો છે સમયની માણે પાસે અભાવ છે સાહેબ. હા અને એટલે જ કવિ કહે